ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી એનો પકડવામાં સફળતા મળી છે. ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ રાજ્ય અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે. એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલા પકડાઈ ચૂક્યા છે અને સુરતથી એને વિરુદ્ધમાં પીટ એનડીપીએસમાં પણ ધરપકડ થઈ હતી. 2022માં હું જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ 10 થી 12 જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે ગાંજા અને પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી. તો એને એસટીએફ સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી. અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી. એનો જો પિતા છે વૃંદાવન પાંડી, આ પણ ગાંજાનો કેસમાં વોન્ટેડ છે. આપણે કહી શકીએ કે જેટલા બધા ગાંજા 900 કિલો, 1000 કિલો, 1100 કિલો, 800 કિલો સુરત ખાતે ટ્રેન મારફતે, ક્યોંકि એના ભાઈ સુનિલ પાંડી પહેલાં ટ્રેનમાં લેબર સપ્લાય કરતો હતો, ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા હતા. પછી આ લોકો ટ્રકને રોડ મારફતે પણ ગાંજાનો સપ્લાય કરવાનો શરૂ રાખ્યો હતો અને સુરતમાં પણ 800 કિલોનો કેસ કરવામાં પોલીસને સફળતા મળી હતી. અમે ત્યાં ઓડિશામાં ઇન્ફોર્મેશન મોકલી હતી અને ત્યાં પણ 2021માં 990 જેટલા કિલોગ્રામ ગાંજાનો કેસ થયા હતા. કહી શકે આ લોકો બહુ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતો હતો. અહીંયા સુરતમાં પાંડેસરા, ઉધના અને પલસાના, કામરેજ આ બાજુ ગોડાઉન રાખતો હતો અને ત્યાંથી ગાંજા લાવીને ત્યાં સ્ટોર કરાવતો હતો અને પછી આ લોકો ત્યાંથી છૂટક બીજા જિલ્લામાં મોકલતો હતો. અને અમદાવાદમાં પણ આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ ઇલાકા છે, વટવા છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ લોકો ભાડે પર રાખીને સપ્લાય કરતો હતો. અમદાવાદમાં, જુનાગઢમાં છે, સુરત શહેરમાં છે, રાજકોટ ગ્રામ્યમાં છે, સુરત રેલવેમાં 2 છે, સુરત શહેરમાં 3-4 ગુના છે અને અમદાવાદ સિટીમાં 2 ગુના છે, ગ્રામ્યમાં. અત્યારે એટલી લિસ્ટ છે અને ઘણી વાર શું હોય છે કે આ મેઇન સપ્લાયર સુધી નામ ખોલી શકતા નથી, પર અધૂરો નામ અનિલ ઉર્ફે એવા નામથી એને હોઈ શકે કે એનું નામ ખુલ્યા છે, પર પૂરા નામ નથી ખુલ્યા. હવે એની ઇન્ટેરોગેશનમાં પૂરું નામ ઓર ક્યાં કોણ સે ગુનામાં વોન્ટેડ છે ખબર પડશે. એમાં અમદાવાદ શહેર ડીસીબી ખાતે 2018નો ગુના છે અને એમાં એનો અટક કરવામાં આવે છે. ગંજામ જિલ્લા જો છે, અગર આપ જુઓ તો ત્યાં નક્સલ અફેક્ટેડ એરિયા છે. એની બાજુમાં કિશનગઢ અને મલકાનગીરી જિલ્લા છે, ત્યાં નક્સલ પૂરી બેલ્ટ કહે છે. આ નક્સલ વાદનો ફાયદા લઈને ત્યાં લોકો ચોરી છુપેથી ગાંજાનો ખેતી મોટે પેમાનામાં કરતો હતો. આ લોકો ત્યાંથી ગાંજા ત્યાં પહેલા પ્રોડક્શન કરાવે, પછી ત્યાં અલગ અલગ કોઈ ટ્રેન મારફતે 10-10, 50-50 કિલો મોકલે, કોઈ ગાડીઓમાં, ટ્રકમાં ચોરી છુપે ખાના બનાવીને મોકલતો હતો. અને અહીંયા પણ જેવી રીતે એનો બધા જો લેબર છે ઇન્ડસ્ટ્રીમાં, ટેક્સટાઇલમાં, ઓડિયન લેબર, આ લોકો એના માટે કામ કરતો હતો અને ભાડે પર લોકો ગોડાઉન રાખતો હતો. એક મારી માહિતી મુજબ નંદુરબાર અને નવાપુર ખાતે જ્યારે ગુજરાત પોલીસે એનડીપીએસ ઉપર ઘણી બધી દોષ જમા
કરી તો પછી આ લોકો આ બાજુના જો મહારાષ્ટ્રના જિલ્લા નંદુરબાર અને નવાપુરમાં પણ ગોડાઉન શિફ્ટ કરે. So after the card સામે છે ને એમાં સુરત શહેરમાં હું કીધું હતું કે પાંડેસરામાં પહેલા રાખતો હતો, પાંડેસરા છે, ઉધના છે અને સુરત શહેરની બહાર પલસાણા છે, કામરેજ છે, ત્યાં રાખતો હતો, ભરૂચ ખાતે છે, ત્યાં આ લોકો રાખતો હતો. So local લોકલ નેટવર્ક આ લોકો રાખતો હતો અને આ લોકલ નેટવર્ક મારફતે છૂટક 2 કિલો 4 કિલો 5 કિલો એવી રીતે ગાંજા સપ્લાય કરતો હતો. અને આ બહુ વ્યવસ્થિત રીતે કે પ્રોડક્શન જો કરે છે એનો મેઇન સપ્લાયરનો ના ખબર હોય એને આગળ રાખે અને પછી ગોડાઉનમાં કોણ સપ્લાય કરે છે તાકે અગર કોઈ પકડા જાય તો ઉપર સુધી ના જાય એના મોકલી. શું છે મની ટ્રેલ આ લોકોની ઘણા બધા જો ઉડિયન ત્યાં સુરતમાં કામ કરે છે એના મારફતે જ્યારે આ લોકો વતન જાવતા હોય યા એના મારફતે એના પરિવારનો પૈસા મોકલતા હોય એના લોકોનો ઘણા બધા અકાઉન્ટ્સ યુઝ કરે અથવા કેશ ત્યાંથી પૈસા મોકલતા હોય.